ક્યાં આવ્યા છો? આ એમના માટે. તમે ક્યાં આવ્યા છો? અર્બન ચોકમાં. હા, આ એમના તમે ક્યાં ફાયદા આવ્યા છો? માટે બધા એક જ જગ્યાએ આવ્યા છે. શું જીયાન તારું નામ શું? જીયાન શું એ કરે તને લઈ ગયું હે? જો આ કોણ છે? ટીપો હાય કે હાય. ના રોયો ફોટો નો રોઈસ. હે ગાઈઝ, નારાયણપુરામાં આવી ગયો છું અને જો કેવું સરસ ગાર્ડન છે અહીંયા. એએમસી મજા આવે છે અહીંયા, એકદમ શાંતિ છે. લોકો અહીંયા બધા એકબીજાને મળવા આવે. જો કેવું સરસ છે, એકદમ ગ્રીન. અહીંયા બાજુમાં છે ને એએમસી નો ડીકે પટેલ હોલ છે. અહીંયા પ્રી વેડિંગ ને એવું બધું કરાવવા આવે છે. મજા આવે એવું છે. એટલે આપણે અહીંયા બાજુમાં આવ્યા હતા એટલે મેં કીધું આટો મારવા આવી. એ બાને થોડો મને શાંતિ વાળું બહુ ગમે. આ બધા કપલ્સ ને બધા બેસવા આવતા હોય અને એટલું સરસ વાતાવરણ છે કે બહુ મજા આવે એવું. બધું પેઇન્ટિંગ કરેલું સ્વચ્છ ભારત. ટાટા નાયલોન ખમણવાળામાં ઉભા ગવર્મેન્ટે આ બહુ સરસ હોલ અત્યારે કરી દીધા છે એમસી. જો અમે આ હોલમાં છીએ, અમારું ફંક્શન તો વિધિ વિધાન ચાલે છે બધું અલગ અલગ. બહુ અહીંયા બેઠી હવે ફોટોગ્રાફી કરવા આ બધા આવ્યા છે. મારી છેડા રે બે જણા તમે ડીજે વાળા જેવા લાગો. આના માટે લાડવો લેવા ગયો પણ અડધો તો ઈ જ ખાઈ ગયો. આટલો જ બચાવ્યો. આ છે ને આટલી જો પાછળ બતાય આટલી લાંબી લાઈન છે. આટલી લાંબી લાઈન હોય ને, આટલી લાંબી લાઈન હોય ને તો એની નિંજા ટેકનિક છે. કેટલો લાડવો છોકરાને તેડીને જવાનું. હે શિવમ, કેટલો લાડવો ખાવો છે? એક વાર 4 વર્ષ પહેલા ખાધો હવે કેટલી વાર ખાવો? લાડવાનો ખાવા પડે ને. તે તો કેટલી વાર ખાધો? એક સાથે 5-6 વાર ખાધો. એટલે 4 વાર ને 4 વર્ષ પહેલા લાડવો પછી ગયો. 5 વાર લગન કર્યો ને. 5 વાર નો કેલા વધતા એક વ્યક્તિ હારે 5 વાર લગન કર્યો. એમ બોલ. એક વ્યક્તિ મારા હાથ રહી ગયો અને પકડવો પડશે. ના હોય તો લાડવો ખાઈ લીધો એટલે તારે એને લઈ જવો પડશે. પકડ બે મિનિટ. પકડીનું પાપડ લઈ આવું. એવા શિવમે કીધું કે એકવાર જો આને લઈને બધા જમવાનું લેવા જાય છે કે જલ્દી એને મળી જાય. એક સ્કેમ ચાલી રહ્યો છે. સ્કેમ લગનગાળામાં. આ એક સ્કેમ પકડાઈ ગયો છે આનંદી અને શિવમનો. નાના છોકરાના નામે તે કાકી થાળી પૂરી કરે છે. જો રંગી હાથે આનંદ જઈ રહી છે. છોકરા બિચારાને કે ખાવા મળશે. આ ગઈ છે હો હવે હમણાં લેવા. છોકરાના નામે માગે છે હો, જોઈ લેજો. હા, એક લાડવો ઉપાડ્યો. હવે જોજો હમણાં બધા છે ને આમાંથી લાડવા થોડા થોડા ખાશે. આ બિચારાને નહીં આપે. જો આ લાડવો આવી ગયો ને એટલે બધા ઉલાડી જાય. આવું હોય આપણી નિંજા ટેકનિક બધા અપનાવવા માંડ્યા. હવે આ બધાને અપનાવવા એની હાથે ખાય કે મને આય નહીં આપ. શું કેસ તું? આ નીચે કેટલાય છોકરાઓ છે, બધા એક એક તેડી લો ને લઈ આવો જાઓ. મારા મામાની આવ્યા છે તો હવે અત્યારે અર્બન ચોક જઈએ છીએ. તો આપણે પેલા એ લોકો ગયા ગાડીમાં, હું આપણું બુલેટ લઈને એકલો જઈશ. બસ મામુ આવું બધું ઉપાડવા માંડ્યા હવે. પર્સ અમે જો લાઈનમાં ચાલીએ છીએ બધા કેટલા સરસ રીતે. અર્બન ચોકમાં નો પાર્કિંગમાં પાર્કિંગ નહીં કરવાનું એ અમે. અને જો અદિતિ જો ઓલીને રમાડે ઋષિકાને. લેવું નથી ને કઈ? એ લેવું નથી ને? લઈ લે.
તમે ક્યાં આવ્યા છો? આ એમના માટે તમે ક્યાં આવ્યા છો? અર્બન ચોકમાં. આહા, આ એમના તમે ક્યાં ફાયદા આવ્યા છો? માટે બધા એક જ જગ્યાએ આવ્યા છે. ના, એમના મારા ફાયદા અલગ માટે અલગ. આપણને જાજુ હલાવે છે જોયું. હા, એટલે આગળના રસ્તો બંધ રાખે ને. કોક અહીંયા બે માણસ જોવે. આ બધા માલગાડીના ડબ્બા હે જો એમાંથી દુકાન બનાવી. હવે બતાવો. એને કન્ટેનર કહેવાય. ભૂત. હા એના ડબ્બા. ભૂત ગીત ચાલુ છે. તાર ગાવા છે? બગાડી દેવો. ઓહ, આટલું બધું ખાશે બહુ. હમણાં જોવી હો. અનકોટ ધરાયો હે. તારે ઉપર અનકોટ ધરાયો. બધાયને ધરાયો હો. ઋષિકાંત ભાવશે? એને પ્લેન ઢોસો જ ભાવે છે. દાંત નથી ને બેન ને? બે દાંત છે એવું નો કયો લે. જો અહીંયા મસ્ત મ્યુઝિક ચાલે છે ને, અને મસ્ત સાંભળતા પાર્ટી. હવે બંધ કર દો ખાવા દો. શું કરવું છે? બંધ કરી દો ખાવા દો. હા, એટલે મજા નહીં આવે ને જોવામાં. હે ગાઈસ, ચીઝ વિડિયો હતો વિડિયો. ગાઈસ, હું આવ્યો છું અહીંયા અમદાવાદના મણિનગરમાં, મણિપુરમાં. સોરી, શું છે સાચું ખબર